નમસ્કાર. ભાવનગર ગરમી ખૂબ જ છે, ટેમ્પરેચર ખૂબ જ છે અને હીટ સ્ટ્રોકના કેસીસ વધી રહ્યા છે. એમાં બેભાન પણ મીન્સ કે માણસ થઈ જાય છે. અને અત્યારે ઉનાળાની વેકેશનની જે તારીખો છે એમાં ફેરફાર કરવાની જે શક્યતાઓ, જે સંભાવનાઓ છે આ પણ ચાલી રહી છે. પણ ત્યાં સુધી ભાવનગર માટે આપણે વાત કરીએ તો તમામ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, કોલેજ હોય કે કોચિંગ હોય કે સ્કૂલ્સ હોય, જે પણ હોય, અને ખાસ કરીને સ્કૂલ, એ બાતને ધ્યાન રાખવાની છે કે એક તો સવારે 10 વાગે પછી કોઈ પણ સંજોગોમાં બાળકોને ખુલ્લામાં, તડકામાં કે કોઈ ગરમીવાળી જગ્યાએ ફિઝિકલ એક્સરસાઇઝ માટે, પીટી માટે કે કોઈ આ જ્યાં મીન્સ કે આ પ્રકારની સિચ્યુએશન અરાઇઝ થાય ત્યાં લઈ જવાના નહીં. બીજું આ છે કે સ્કૂલમાં પૂરતી પ્રમાણમાં ઠંડા પાણીની વ્યવસ્થા અને સાથે સાથે ORSની વ્યવસ્થા કરવાની રહેશે. ત્રીજું, દરેક સ્કૂલ પોતપોતાની રીતે મેડિકલ સેન્ટર સાથે કોન્ટેક્ટ રાખશે અને જ્યારે પણ આ પ્રકારની સ્થિતિ સર્જાય તાત્કાલિક બાળકને ત્યાં મોકલવાનું રહેશે. તો આ બધી વસ્તુ આચાર્યશ્રી એન્શ્યોર કરશે. અને ફરીથી હું રિપીટ કરું છું કે કોઈ પણ સંજોગોમાં 10 વાગે પછી, સવારે 10 વાગે પછી સ્કૂલ કમ્પાઉન્ડ કે બહાર તડકામાં કે આ પ્રકારની મીન્સ કે સિચ્યુએશન અરાઇઝ ના થાય તો આ ખાસ તકેદારી રાખવી છે. થેન્ક યુ.